નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે 3 માર્ચના દિવસે જે સામાજિક વિજ્ઞાનની જે પરીક્ષા લેવામાં આવી હતી એનું આજે પેપર સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો જે છે તમને જરૂરતાથી પ્રાપ્ત થઈ શકે. ચલો, આજે જે છે પેપર આવ્યું હતું એની અંદર જે છે આજનું સોલ્યુશન જોઈએ છે, જેની અંદર આજે જે છે એમાં જોડકા જે પૂછવામાં આવ્યા હતા એની અંદર જે જોડકા જે છે એ કેવી રીતે પૂછવામાં આવ્યા છે તો કે અહીંયા તમારા જોડે જે છે આના 5 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો, અને એ જે 5 માર્ક્સ છે એના જે છે અહીંયા આપણને શું આપ્યું છે તો કે A અને B આપ્યા છે, તમારે જોડવાના છે. જેમાં આજે છે વિદ્યાર્થી મિત્રો જે છે આજે જે તમારા હાથમાં જે પેપર હતું ખૂબ સરસ અને ખૂબ સહેલું હતું, જેના છે જે વિદ્યાર્થી મિત્રો સારી એવી એસએસની અંદર તૈયારી કરી હશે જે પૂરે માર્ક્સ મેળવી શકે છે. અહીંયા જે છે જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે 5 માર્ક્સના અહીંયા આપણને જોડકા પૂછવામાં આવ્યા હતા, જેમાં કીર્તિ તોરણ, ત્યાર પછી જે છે એ જડીકામ જે છે, અને સાથે સાથે સ્તંભ લેખો, એલિફન્ટા અને ભારતીય સંગ્રહાલય છે, જેની અંદર સામે જે ઓપ્શન્સ આપ્યા છે જેની અંદર એ એટલે કે બ્રાહ્મી લિપિ છે, ધારાપુરી છે, કોલકાતા છે, સુરત છે, પાટણ છે અને વડનગર છે. તો અહીંયા કીર્તિ તોરણ જે છે પૂછવામાં આવ્યું છે, એમાં કીર્તિ તોરણની અંદર આપણે ધ્યાનપૂર્વક જુઓ તો કીર્તિ તોરણની અંદર જે જવાબ આવે છે આની અંદર કીર્તિ તોરણ ક્યાં આવેલું છે તો કે વડનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? વડનગર. ત્યાર પછી જે જરીકામ છે એ જરીકામ ક્યાં થાય છે તો કે જરીકામ જે છે એ સુરતની અંદર થાય છે વિદ્યાર્થી મિત્રો. ક્યાં થાય છે? સુરતની અંદર થાય છે. ત્યાર પછી જો સ્તંભ લેખોની વાત કરવામાં આવે તો સ્તંભ લેખો જે છે કઈ લિપિમાં લખાયા હતા તો કે બ્રાહ્મી લિપિમાં લખાયા હતા. કઈ લિપિમાં લખાયા હતા તો કે બ્રાહ્મી લિપિમાં લખાયા હતા, બ્રાહ્મી લિપિમાં. અને એલિફન્ટાની જે ગુફાઓ જે છે ને એને વિદ્યાર્થી મિત્રો ધારાપુરી તરીકે જે છે એને ઓળખવામાં આવે છે, ધારાપુરી તરીકે. અને ત્યાર પછી છેલ્લું જે પ્રાણી સંગ્રહ ભારતીય જે સંગ્રહાલય છે એ ભારતીય સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલું છે તો કે કોલકાતાની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? કોલકાતાની અંદર આવેલું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આમાંથી જે છે 5માંથી 5 માર્ક્સ આવ્યા હશે એવી આશા રાખીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલ પર નવા છે અને એને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો જે છે તમને જરૂરતાથી પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી અહીંયા ધ્યાનપૂર્વક જોજો તો અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચારણ માટે સ્થાનિક લોકોને જે છે એ પ્રવેશવાની છૂટી આપવામાં આવે છે. જો આ પ્રકારનું પૂછવામાં આવે તો કોઈક અનામત જંગલોની અંદર કોઈ પણ પ્રકારે જે છે એ પશુચરણ કે લાકડા વીણવાની જે છે છૂટછાટ આપવામાં આવતી હોતી નથી. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. ત્યાર પછી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક મળે છે. હા, આ વિધાન કેવું છે તો કે ખરું છે. કેવું છે? વિધાન ખરું છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે જેની અંદર અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્ય ના વિકાસ માટે સબરા યોજના જે છે અમલી બનાવી છે. કઈ યોજના? સબરા જે છે યોજના બનાવી છે. ખોટું જે છે આ વિધાન પણ કેવું આવશે? ખોટું આવશે. અને ત્યાર પછી જે છે આની અંદર જે છે 9મો પ્રશ્ન જે છે એ 9મા પ્રશ્નની અંદર ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો જે છે એ અનામત રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે? બેઠકો અનામત રાખવામાં આવે છે. તો આ વિધાન કેવું છે તો કે ખરું વિધાન છે. કેવું છે? ખરું છે. ત્યાર પછી જે છે નીચે જોઈએ તો 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી જે છે એ અરુણાચલ પ્રદેશની અંદર જોવા મળી હતી. તો આ વિધાન પણ કેવું છે? ખરું છે. તો અહીંયા જે છે એ જોડકાઓમાં અને ખરા ખોટા સુધીની અંદર 10 પ્રશ્નો થાય છે. તો 10 પ્રશ્નની અંદર તમારા કેટલા સાચા છે ને એ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. અને હજુ સુધી ફરીથી કહું છું કે જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે વિદ્યાર્થી મિત્રો. તો આવનારા જે ઇંગ્લિશનું પેપર છે અને વિજ્ઞાનના પેપર છે એની અંદર અમે તમને જે છે ખૂબ મદદરૂપ થવાના છીએ. હવે જોઈએ છે આપણે વિકલ્પોની અંદર, જેમાં ખાલી જગ્યાની અંદર જે છે વિકલ્પ આપેલા છે એમાંથી આપણે જે છે વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. જેની અંદર અહીંયા જે છે
એ તમને જે છે પ્રશ્ન પૂછે. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના જે છે એ ખાલી જગ્યા નદી પર જે છે બાંધવામાં આવી છે. તો અહીંયા જે છે આનો જવાબ શું થશે? તો કે કાવેરી નદી ઉપર જે છે આ જે બહુહેતુક યોજના જે છે એ બાંધવામાં આવેલી છે. ત્યાર પછી ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો. કોને રજૂ કર્યો હતો? તો કે એની અંદર છે અહીંયા બ્યોર્ડ ઓરે જે છે એનો જે છે રજૂ કર્યો હતો આની અંદર સૌપ્રથમ ખ્યાલ. અને ત્યાર પછી અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962 ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા. એ કયા અમેરિકી સાંસદ હતા? તો કે જ્હોન ફ્રેન્કલિન કેનેડી હતા. એમણે જે છે આ પ્રકારના જે છે એ સંસદની અંદર 4 જે છે અધિકારો આપ્યા હતા. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો દરેકને જે છે એ સાચા જવાબ હશે. આમાંથી કેટલા જવાબ જે છે સેક્શન એની અંદર તમારે સાચા પડે છે એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. ત્યાર પછી હળવી મધ્યમ ગતિ તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન જે છે ચલાવવું જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે ભારે વાહનો જે છે હંમેશા કઈ તરફ ચાલે છે? સૌથી ડાબી બાજુ ચાલતા હોય છે. ક્યાં ચાલતા હોય છે? સૌથી ડાબી બાજુ ચાલતા હોય છે. અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે ને આ 5મા ધોરણના વિદ્યાર્થીને પણ આવો પ્રશ્નનો જવાબ આવડે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ છે? સૌર ઉર્જા. હવે ત્યાર પછી જે છે 15 માંથી અહીંયા જેટલા જે છે તમને જવાબ આવડ્યા હોય એ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવો. 24 માંથી જેટલા જે જવાબ તમારા સાચા હોય મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. ત્યાર પછી અહીંયા ધ્યાનપૂર્વક જોજો. વિકલ્પોની અંદર અહીંયા પૂછવામાં આવ્યું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો, જેની અંદર અહીંયા આપણે 16મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરવામાં આવે ને તો આ પંચમઢી છે. શું છે? તો કે પંચમઢી છે. ત્યાર પછી નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? રેશમનો પ્રકાર કયો નથી? તો જો ઈરી છે, ટસર છે, આ શેતુર છે ને આ બધા રેશમના પ્રકાર છે. પરંતુ રેશમનો પ્રકાર જે છે ને એ ઝીંગા છે. ઝીંગા ક્યાં જોવા મળે છે? તો કે દરિયાઈ અને પાણી વિસ્તારની અંદર જોવા મળતા હોય છે. જે રેશમનો પ્રકાર નથી. અહીંયા ખાસ ધ્યાનપૂર્વક વાંચજો, રેશમનો પ્રકાર નથી. બહુ સહેલા પ્રશ્નો સેક્શન એની અંદર પૂછવામાં આવ્યા છે. જેની અંદર ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું સૌથી મોટું જે રેલવે સ્ટેશન જે છે અમદાવાદની અંદર છે, જેનું નામ છે કાલુપુર છે. જે સૌથી મોટું રેલવે સ્ટેશન છે ગુજરાતનું. ત્યાર પછી અહીંયા પૂછવામાં આવ્યું છે 19મા નંબરના ક્વેશ્ચન્સની અંદર કે ગ્રાહક સુરક્ષા નિયમો ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા નિયમો 1988 ક્યારે જે છે એ અમલમાં મૂક્યા હતા? તો અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ થાય છે 18 ફેબ્રુઆરી 1988 ની અંદર જે છે આ જે છે અમલમાં મૂકવામાં આવ્યા હતા. કઈ? 18 ફેબ્રુઆરી 1988 ના રોજ જે છે. પછી દ્વિચક્રી વાહન ચલાવતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? વિદ્યાર્થી મિત્રો જો આવા પ્રકારના આપણને જો પ્રશ્નના જવાબ ન આવડે તો આપણા માટે જે છે એ કેવી બાબત કહેવાય છે? શરમજનક બાબત કહેવાય છે. પણ મને ખબર છે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એ બહુ હોશિયાર છે અને એમને ખૂબ સારા જે છે આ જવાબ આપ્યા હશે. તો અહીંયા તમે જોઈ શકો છો માથા પર આવેલ અથડામણના આઘાતથી અસર ઓછી થાય છે. ગરમીથી માથાને બચાવવું. પછી આંખમાં આવતા પવન સપાટા રોકવા માટે અથવા તો ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે. આપણને ખબર છે કે હેલ્મેટ આપણે શું કરીએ છીએ? તો હેલ્મેટ આપણે એટલા માટે પહેરીએ છીએ તો કે હેલ્મેટ જે છે એ આપણને જ્યારે પણ કોઈક જગ્યાએ આપણું એક્સિડન્ટ થાય તો અથડામણની આઘાતની અસર ઓછી કરવા માટે જે છે આપણે શું કરીએ છીએ? તો કે હેલ્મેટ પહેરીએ છીએ. તો આનો ઓપ્શન જે છે એ સાચો છે. ધ્વનિ પ્રદૂષણથી કંઈ મતલબ નથી. આંખમાં આવતા પવન તો ચશ્મા પણ પહેરી શકો છો. ગરમી માથાને બચાવવા માટે નથી. આપણે કોઈક એક્સિડન્ટ સમયે આપણને જે મોટા આંચકાથી રક્ષણ મેળવવા માટે આપણને બચાવે છે. દ્વિચક્રી વાહનોમાં પાછું.
ત્યાર પછી અહીંયા જોઈએ છે નીચે આપેલા 1-2 શબ્દોના જે છે તમારે જવાબ આપવાના છે, જેની અંદર અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે અહીંયા કીધું છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરતું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ શું છે? તો તમને ખબર છે FPO. અને ત્યાર પછી છે છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? તો આપણને ખબર છે આ વિજ્ઞાનને લગતો જે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જો તમે ચેપ્ટર નંબર જે છે વિજ્ઞાનની અંદર 5મું સારી એવી રીતે બને હોય તો એનો જે છે બેનિફિટ આની અંદર પણ તમને થવાનો છે. અહીંયા શું થાય છે તો કે પ્રકાશ સંશ્લેષણ. કયું સંશ્લેષણ? તો કે પ્રકાશ સંશ્લેષણની મદદથી જે છે એ હવામાંથી કાર્બન લે છે. કાર્બન લે છે. છોડના લીલા પાંદડા કઈ ક્રિયા માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? ઓકે, કાર્બન લે છે, બરાબર છે. અને ત્યાર પછી સરકાર ઔદ્યોગિક નીતિના ખાનગી ક્ષેત્રના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? તો કે ખાનગી નીતિ પદ્ધતિ છે. શું છે? તો કે ખાનગી નીતિ પદ્ધતિ. અને ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે? તો ડોલ્ફિન જે છે ને વિદ્યાર્થી મિત્રો એ લુપ્ત થવાના આરે છે. ત્યાર પછી સેક્શન બી ની અંદર જે છે આપણે જોઈએ છે સેક્શન એ ની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સ આવે છે તમારા એ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જે છે તમે વિડીયો જે છે વિડીયો જે છે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવી જે છે નમ્ર વિનંતી છે. ત્યાર પછી ભારતની અંદર સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગર અને સમૃદ્ધ બન્યો છે. આ વિધાન સમજાવવાનો છે. એક પ્રજા તરીકે મોંગોલોઇડ જે છે સમજાવવાનો છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતના વિકાસ પામેલો નૃત્ય કયું છે સમજાવવાનું છે. હું સંગીતને લગતો વેદ છું, તમારે વેદ જણાવવાનો છે. ત્યાર પછી અહીંયા પાણીની અછત માટે જવાબદાર કારણો, પછી પારિભાષિક શબ્દો જે છે આપવાના છે. ભૂતાપીય ઉર્જા અને ખનિજ તાંબાની ઉપયોગિતા. કાપડ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? સન ઉદ્યોગ જે છે પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે. સાથી રેલવે માર્ગોની ઉપયોગિતા. ત્યાર પછી ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો જવાબ આપવાના છે. સેક્શન બી ની અંદર પણ કેટલા માર્ક્સ થાય છે વિદ્યાર્થી મિત્રો મને જણાવજો કોમેન્ટ સેક્શનની અંદર. મોહેન્જો-દડો જે છે એના પ્રાચીન નગર આયોજનની આધુનિક નગર આયોજન માટે પણ પ્રેરણારૂપ છે. મોઢેરાનું સૂર્ય મંદિર મોસ્ટ એક્સપેક્ટેડ સવાલ હતો આજનો. એની અંદર છે મોઢેરાના સૂર્ય મંદિર ગયા વર્ષે જે છે એ સૂર્ય મંદિર પૂછવામાં આવ્યું હતું. કારા પેગોડા તરીકે જે ઓળખાય છે. કોર્નાકનું સૂર્ય મંદિર, આ વખત મોઢેરાનું સૂર્ય મંદિર પૂછવામાં આવ્યું છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો કેવી રીતે સંરક્ષણ કરી શકીએ છીએ? સંસાધન આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો. રોજગારીની અસરો, ગ્રાહક શોષણના કારણો, કેવી રીતે જે છે એનું શોષણ થાય છે એના વિશે લખવાનું હતું. ભારતમાં સ્ત્રી પુરુષની અંદર અસમાનતા માટેના કારણો, સ્ત્રી અને પુરુષોની અંદર જે ભેદભાવો થતા હોય છે એના કારણો લખવાના છે. પછી કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ સાથી અત્યંત જરૂરી છે. ત્યાર પછી આ કયું જે છે ચિત્ર ઓળખવાનું છે અને એના વિશે જે લખવાનું છે. આ ચિત્ર કયું છે? તમારે કુતુબ મિનાર છે. ક્યાં આવેલું છે? તો કે દિલ્હી. આ સ્થાપત્યનું નિર્માણ કોને શરૂ કર્યું હતું એના વિશે લખવાનું છે. ત્યાર પછી દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા સેક્શન ડી ની અંદર જે છે એ વલ્લભી વિદ્યાપીઠ જે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પછી પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટવાળો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન જે છે તમારે સમજાવવાનું છે. બંને એક જ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ચેપ્ટર નંબર 5 માંથી. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારા, હરિયાળી ક્રાંતિ, ગરીબી ઉદ્ભવવાના કારણો, સાથી ગરીબી ઉદ્ભવે છે તે તમારે લખવાનું છે. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવવાના છે. અને ત્યાર પછી નકશો જે છે જેની અંદર રણ પ્રકારની જમીન જે છે ક્યાં આવેલી છે તમારે બતાવવાની છે. વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકવતો એક પ્રદેશ અસમ બતાવવાનો છે. અને લોખંડ પોલાદનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ બતાવવાનું છે. આ પ્રકારે જે છે આપણું વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનનું વિદ્યાર્થી મિત્રો પેપર હતું જે ખૂબ સરસ હતું, જેમાં સારા વિદ્યાર્થીઓ જે છે અને જે નબળા વિદ્યાર્થીઓ છે એ પણ ખૂબ સારા માર્ક્સ મેળવી શકે છે.
તો આજના દિવસ માટે આટલું જ વિદ્યાર્થી મિત્રો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો કે તમારા જે છે કેટલા માર્ક્સ આવી શકે છે. તો નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.